નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 4 એની આજે આપણે શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 4નું નામ છે કાર્બન અને તેના સંયોજનો. કાર્બન શબ્દ છે એનાથી આપણે ખૂબ જ પરિચિત હોઈએ છીએ. કાર્બન વિશે આપણે ઘણું બધું જાણતા પણ હોઈએ છીએ. કાર્બનને આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ અથવા તો આપણું જે આવર્ત કોષ્ટક છે એની દૃષ્ટિએ જોઈએ તો કાર્બન છે એ 6 નંબરનું તત્વ છે. તત્વ પરમાણુ ક્રમાંક એનો 6 છે. કુદરતની અંદર આ તત્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મસ્ટ. એના વગર દુનિયાની અંદર ચાલતી તમામ પ્રક્રિયાઓ બંધ થઈ જાય એટલું બધું અગત્યનું તત્વ છે એ આ કાર્બન છે. આપણા જીવનની અંદર સંપૂર્ણપણે વણાયેલું તત્વ છે એ કાર્બન છે. આપણને એમ થાય કે આ કાર્બન છે એના આટલા બધા ગુણગાન કરે છે તો આપણને ક્યાં ઉપયોગી છે? તો ક્યાં ઉપયોગી છે એ પ્રશ્ન નથી, પણ ક્યાં ઉપયોગી નથી એ પ્રશ્ન છે. કાર્બન પોતે ઘન, પ્રવાહી ને વાયુ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. આપણા જીવનની અંદર ઘણી બધી ઉપયોગિતા, ઘણી બધી એટલે લોટ્સ ઓફ ઉપયોગિતા, જેના વગર આપણે એક ડગલું પણ ભરી શકીએ નહીં એટલી બધી ઉપયોગિતા આ કાર્બનની છે. સામાન્ય રીતે કાર્બન એટલે કોલસો થાય. કાર્બન એટલે કોલસો. કોલસામાં ખનિજ કોલસો આવી ગયો, લાકડામાંથી બનતો કોલસો પણ આવી ગયો. બંને કોલસા એની અંદર આવી ગયા. એને કાર્બન કહીએ, પ્યોર સ્વરૂપ છે કાર્બન. હવે આપણને એમ થાય કોલસો આટલો બધો ઉપયોગી ક્યાંથી થયો? પણ મિત્રો, આ કાર્બન છે એ આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ધાતુ સિવાયની જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એમાં 98% વસ્તુઓ કાર્બનની બનેલી હોય છે. 98%. એથી વધારે હોય તોય ના નથી, પણ મોસ્ટ ઓફ વસ્તુઓ કાર્બનની. એટલે આપણને તરત પ્રશ્ન થાય કે કોલસો આપણે તો કોઈ દી ઉપયોગ કરતા નથી, તો 98% વસ્તુ કેવી રીતે શક્ય બને? બરાબર. તો જો આપણે એની વિસ્તૃત વાત કરીએ, સવારે ઉઠીએ ત્યારથી કાર્બન સાથે આપણો પન્નારો પડે છે. સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી કાર્બન. બરાબર. હવે આપણને એમ થાય ક્યાં કાર્બન આવ્યો? તો સવારે ઉઠો એટલે સૌથી પહેલું આપણે ઉપાડીએ છીએ ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ. બસ ત્યાંથી કાર્બન શરૂ થાય. મિત્રો, પ્લાસ્ટિક અને પોલિમર એ દરેક વસ્તુ કાર્બનના સંયોજનોની બનેલી છે. ટૂથપેસ્ટની અંદર આવતા ઇન્ગ્રેડિયન્ટ જેટલા હોય છે એની અંદર એ કાર્બન હોય છે. ટૂથપેસ્ટનું જે કવર આવે પ્લાસ્ટિક પોલિમરનું હોય છે. આપણું બ્રશ છે એ પણ પ્લાસ્ટિકનું હોય છે, તો એની અંદર કાર્બનના સંયોજનો આવી ગયા. આ એક વસ્તુ. ત્યાર પછી સ્નાન કરવા માટે જાઓ તો પ્લાસ્ટિકનું ટબ હોય, પ્લાસ્ટિકનું ડોલ હોય, પ્લાસ્ટિકનું સાબુદાની હોય, એની અંદર આવતો સાબુ. તો સાબુની અંદર એ તે પ્લાસ્ટિક અને પોલિમરનો ઉપયોગ થયેલો હોય છે. આ પાઠની અંદર જ આપણે આવશે, પ્રક્ષાલકોની અંદર. ત્યાર પછી કપડાં પહેરીએ તો કપડાં છે એ સુતરાઉ કાપડ હોય કે ગમે એ સિન્થેટિક કાપડ હોય તો એની અંદર કાર્બન મિક્સ કરેલો હોય. આપણે એમ થાય કાર્બન કેવી રીતે મિક્સ કરે? તો મિત્રો, કપાસ એટલે કે રૂ. રૂને ઇંગ્લિશમાં કોટન કહીએ છીએ. કોટન એટલે રૂ. તો રૂ જે છે એ કાર્બનનો હોય. વિશ્વાસ ન આવે તો થોડુંક પહેલાં રૂ લેવાનું અને રૂને આપણે થોડુંક સળગાવવાનું. સળગાવો પછી છેલ્લે જોજો એ કાળું મસ્ત થઈ જશે, કાર્બન થઈ જાય છે. એટલે કાર્બનનું સંયોજન છે, એટલે સફેદ હોય. સળગાવો એટલે કાળું થઈ જાય, કાર્બન પ્યોર સ્વરૂપની અંદર આવી જાય છે. ત્યાર પછી ખાવા પીવાની વાત કરીએ આપણે. બરાબર. તો ખાવા પીવાની વાતની અંદર નાસ્તો પાણી કરતો હોય, સવારમાં નાસ્તો કરો તો ખાવા પીવાની દરેક વસ્તુ એની અંદર કાર્બન હોય છે. જેમ કે રોટલી ખાતા હોય તો ઘઉં, તો ઘઉંની અંદર મિત્રો કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પદાર્થ આપણે શીખી ગયા. સ્ટાર્ચ, ગ્લુકોઝનો પોલિમર, ગ્લુકોઝનું સૂત્ર C6H12O6, એટલે એની અંદર એ કાર્બન આવ્યો.
પછી દાળ ભાત ખાતા હોય, દાળની અંદર કાર્બન. પ્રોટીન હોય દાળમાં, એટલે પ્રોટીનનો મુખ્ય ઘટક કાર્બન, એમિનો એસિડનો. ત્યાર પછી ભાત ખાતા હોય તો એની અંદર સ્ટાર્ચ, એની અંદર કાર્બન. બરાબર. શાક હોય તો એની અંદર મોટા ભાગના ફળાદી અને શાકભાજીની અંદર કાર્બનિક સંયોજનો આવેલા હોય છે. ત્યાર પછી છાશ પીતા હોય, દૂધ પીતા હોય તો એની અંદર કાર્બન હોય છે. એટલે આવા ઘણા બધા પદાર્થોની અંદર કાર્બન. આપણને એમ થાય આપણે કોઈ દી કોલસો ખાતા તો નથી, બરાબર. તો પાપડ શેકતા હોય, આપણે શેકે પાપડ, શેકેલા પાપડની ઉપર કાળા કલરની ટપકી જોવા મળે, ઝીણી ઝીણી. બસ એ કાળા કલરની જે ટપકી છે એ પ્યોર કાર્બન છે. આપણે કોઈ દી એ ટપકી કાઢી નથી નાખતા કે હાલો આટલી ટપકી કાઢીને પછી પાપડ ખાઈએ, તો પાપડ 2 વર્ષે ન ખાઈ રહી આપણે, તો એ ખાઈ જઈએ છીએ. કાર્બન છે. એટલે કાર્બન છે આવો અનેક રીતે ઉપયોગી છે, ખાવા પીવામાં ઉપયોગી છે, બરાબર. પછી આપણે લખાણ લખીએ તો પ્લાસ્ટિકની પેન હોય, એની અંદર રિફિલ પ્લાસ્ટિકની હોય, એટલે ફરીથી કાર્બન આવ્યું. કાગળનો ઉપયોગ કરીએ, કાગળ સેલ્યુલોઝ, તો એ કાર્બનનો સળગાવો એટલે કાગળ કાળા કલરનો થઈ જાય. ઇવન બધી વસ્તુ છે, મોસ્ટ પ્રોબેબલ બધી વસ્તુઓ છે એ કાર્બનની બનેલી. લાકડું હોય તો લાકડામાંથી કોલસો બને છે, એટલે લાકડું એ કાર્બનિક સંયોજન છે. એટલે તમામ વસ્તુઓ છે, મોટા ભાગની વસ્તુઓ એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, તો પ્લાસ્ટિક છે એ કાર્બનિક સંયોજન છે. એટલે કાર્બનનો તમામ સ્તરે ઉપયોગ થાય છે. એટલે કુદરતની અંદર આ જે કાર્બન છે એ એક તત્વ છે, બરાબર. અને એની સામે બીજા આવર્ત કોષ્ટકની અંદર 117 તત્વો છે. એક કાર્બન છે, સામે 117 તત્વો છે, ટોટલ 118 છે. કાર્બન એકલું જેટલા સંયોજનો બનાવે છે એટલા સંયોજનો બાકીના 117 તત્વોમાંથી કોઈ બનાવી શકતું નથી. ઇવન 117 ભેગા થાય ને તો એ કાર્બન જેટલા સંયોજનો બનતા નથી. એટલા સંયોજનો કાર્બનના એકના બને છે. અને એના કારણે જ મિત્રો આ કાર્બન ઉપરથી એક કાર્બનિક રસાયણ શાસ્ત્ર નામની આખી બ્રાન્ચ ઉત્પન્ન થઈ છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને કહેવામાં આવે છે. તમારે 11-12માં ધોરણની અંદર તમે સાયન્સ રાખશો તો આ પાઠ છે એ એનો બેઝ તૈયાર કરે છે, એનો પાયો. અફસોસ એ છે કે આપણે રૂબરૂ મળી શક્યા નથી અને આ ઓનલાઈનથી ભણાવવું પડે છે. રૂબરૂ મળ્યા હોત તો આની ઉપરથી સંયોજન અને જે આપણે પ્લિન્થ ને પાયો જે તૈયાર કરત ને એ અનબિલિવેબલ હોત, કે જેને સાયન્સ રાખવું છે એને ભવિષ્યની અંદર કંઈ કરવું ન પડે એવો બેઝ આપણે તૈયાર કરત. પણ આ આપણી કમનસીબી છે કે આવી રીતે આપણે મળવું પડે છે અને આપણે આની અંદર એટલું બધું ડીપમાં ન જઈ શકીએ જેટલું આપણે રૂબરૂમાં જતા હોઈએ, કારણ કે આની અમુક મર્યાદાઓ હોય, એમાં ચાલવું પડે, બરાબર. તો કાર્બન વિશે આટલી તમને ખબર પડી ગઈ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ મોટી બ્રાન્ચ છે. એની સામે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, પોલિમર કેમિસ્ટ્રી, પ્લાસ્ટિક, ઘણી બધી કેમિસ્ટ્રી બધી મૂકી દો એક કોર તો કાર્બન એકલો એની અંદર, બરાબર. રંગની અંદર, રસાયણની અંદર, પ્લાસ્ટિકની અંદર, પોલિમરની અંદર, પેસ્ટિસાઇડની અંદર, ઇન્સેક્ટિસાઇડની અંદર, ખાતરની અંદર, સિમેન્ટની અંદર, દવાની અંદર, જંતુનાશક દવા, કોઈ પણ વસ્તુ, તમામ ઇન્ડસ્ટ્રી તમે લઈ લો તો એની અંદર કાર્બનિક સંયોજનોનો 100% ઉપયોગ થાય છે. એકેય ફેક્ટરી કે એકેય વસ્તુ એવી ન હોય કે જ્યાં કાર્બનિક સંયોજનોનો ઉપયોગ ન થતો હોય. એટલે આપણે કીધું સવારથી સાંજ સુધીની આપણી દિનચર્યા લઈએ તો એની અંદર આપણે કાર્બનિક સંયોજનોનો પુષ્કળ પ્રમાણની અંદર ઉપયોગ કરીએ છીએ. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એનો કિંગ છે કાર્બન, બરાબર. આમ કાર્બન એટલે શું? તો કે કોલસો, પ્યોર. પણ આ બધા એના સંયોજનો છે. જેમ કે ખાંડ હોય તો ખાંડ છે એ આમ સફેદ કલરની હોય, પણ તમે એને ગરમ કરો, એક ચમચી લઈને ચમચીને ગેસ ઉપર મૂકીને ગરમ કરો તો એની વરાળ થઈ જાય, બરાબર. છેલ્લે કાળા કલરનો કાર્બન વધે, એટલે એની અંદરથી હાઇડ્રોજન ઓક્સિજન વયા જાય એટલે કાર્બન એકલો પડ્યો રહે. એટલે તમામ સ્થળે કાર્બનના પુષ્કળ ઉપયોગ છે. એટલે અદ્વિતીય અનન્ય તત્વ છે કાર્બન પૃથ્વી ઉપરનું.
બરાબર. હવે આપણે પાઠની અંદર જોઈએ તો પાઠની અંદર આપણો પ્રશ્ન આવે છે કે આ જે કાર્બન છે એનું પ્રમાણ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણની અંદર કેટલું છે એ આપણો પ્રશ્ન છે. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં આ જે કાર્બન છે એનું પ્રમાણ છે એ કેટલું હોય છે. તો સજીવોની તમામ સંરચના, ઇવન આપણા કોષ છે, આપણા હાડકાં છે, બરાબર છે, એની અંદર એ કાર્બનિક સંયોજનો હોય છે. તમામ કોષના જેટલા કાર્યક્રમ થાય છે એ બધાની અંદર કાર્બન, આખું શરીર જ કાર્બનનું છે એમ કહી તોય ચાલે. કેમ તો કે બાળી આવી આપણને ત્યારે કાળા કલરના ધુમાડા અંદરથી નીકળે છે. એ શું દર્શાવે છે તો કે કાર્બન છે, બરાબર. એટલે કાર્બન છે એ મુખ્ય આધાર સ્તંભ જેવો છે. તો વાતાવરણની અંદર આપણે જોઈએ તો પૃથ્વીના પોપડામાં એની માત્રા 0.02% જેટલી હોય છે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વીના પોપડામાં એની માત્રા કેટલી અને વાતાવરણમાં એનું પ્રમાણ કેટલું. વાતાવરણનું આપણે જાણતા હોઈએ કે 0.03% છે, બરાબર. હવે પૃથ્વીના પોપડામાં 0.02% જેટલું છે તો કેવા કેવા સ્વરૂપે હોય છે તો એના મુખ્ય 4 સ્વરૂપો આપેલા છે. કાર્બોનેટ સ્વરૂપે એટલે કે CO3, બાયકાર્બોનેટ HCO3, આપણે આવા સંયોજનો જોઈ ગયા. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, એવું બધું આપણે જોઈ ગયા. તો કાર્બોનેટ સ્વરૂપે હોય છે, બાયકાર્બોનેટ સ્વરૂપે પણ હોય છે. કોલસા તરીકે તો આપણે જોયું તે પેટ્રોલિયમ. આ પેટ્રોલિયમ એટલે એની અંદર તમામ આઇટમ આવી ગઈ, બરાબર. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર, નેચરલ ગેસ. નેચરલ ગેસની અંદર CNG, PNG, LPG, 3 G આવી ગયા, બરાબર. એટલે બધા ગેસ, એના વગર આપણને ખબર છે આપણે ચાલતું નથી. પેટ્રોલ ડીઝલ વગર ચાલવાનું નથી. તો આ પેટ્રોલિયમ, એની અંદર એ તે કાર્બનિક સંયોજનો હોય છે. વાતાવરણમાં એનું પ્રમાણ 0.03% અને મોટા ભાગે કાર્બન ડાયોક્સાઇડ રૂપે હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ખતરનાક તત્વ છે. ખતરનાક એટલા માટે છે કે કુદરતની અંદર અત્યારે ગ્રીન હાઉસ વાયુની અંદર મુખ્ય સ્થાન ધરાવે છે. પૃથ્વી પરનું જે ક્લાઇમેટ ચેન્જ છે એ કરવામાં એનો મુખ્ય ભાગ ભજવે છે. કેમ તો કે બેફામ અને દુરુપયોગ કરતા હોય જે દેશ અને એના માણસો, એના કારણે કાર્બનનું ઉત્સર્જન વધી ગયું છે. એને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટની જે આપણે વાત સમજીએ છીએ એ બધું થાય છે. પૃથ્વી ઉપરના ગ્રીન હાઉસ વાયુઓની અંદર સૌથી વધુ પ્રમાણ છે એ કાર્બન ડાયોક્સાઇડનું છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ 0.03% જેટલું એનું પ્રમાણ હોય છે. તો અહીંયા આપણે 3 મુદ્દાની અંદર જોયું. તમામ સંરચનાનો મુખ્ય આધાર કાર્બન છે. વાતાવરણની અંદર એનું પ્રમાણ 0.03%, એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ 0.02%, એ 4 સ્વરૂપે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, પેટ્રોલિયમ ને કોલસા. એટલે આ 2 માર્કની અંદર આવો પ્રશ્ન હોઈ શકે. હવે આવે છે કાર્બનિક સંયોજનોના ગુણધર્મો. જણાવો કાર્બનિક સંયોજનો જે છે એના ગુણધર્મો. આ કાર્બનિક સંયોજનોના જે ગુણધર્મો છે એની અંદર આપણને એવું પૂછી શકે કે સહસંયોજક સંયોજનોના ગુણધર્મ જણાવો. કાર્બનિક સંયોજનોની બદલે શબ્દ શું વાપરે? સહસંયોજક સંયોજનો. આવું પૂછે તો આપણે કાર્બનિક સંયોજન સમજવાનું, બરાબર. જો આવું પૂછે અને આપણે પ્રશ્ન ન સમજી શકીએ તો પછી આપણે એમ કહીએ પેપર બહુ અઘરું હતું. પેપર અઘરું ન હોય, સમજણ શક્તિ અધૂરી હોય છે. એટલે સમજણ શક્તિ અધૂરી હોય એટલે ધ્યાન બહાર રહી ગયું હોય. ધ્યાન બહાર રહી ગયું એટલે આવડે નહીં એટલે આપણે કહી દઈએ બોર્ડવાળાએ પેપર અઘરું કાઢ્યું, બરાબર. એવું હોતું નથી. સમજણ અધૂરી હોય એટલે ધ્યાનમાં આવ્યું ન હોય એટલે અઘરું લાગે. એટલે કાર્બનિક સંયોજનોના ગુણધર્મ જણાવો એવું આપણને પૂછે તો આના 4 ગુણધર્મ છે. પહેલો ગુણધર્મ છે એનું સ્વરૂપ અથવા તો એની અવસ્થાનો ગુણધર્મ છે કે અવસ્થા.
તો ત્રણે ત્રણ અવસ્થાની અંદર જોવા મળે છે. ઘન સ્વરૂપે જોવા મળે છે, જે આપણે વાત કરી કોલસો. પ્રવાહી સ્વરૂપે, તો પ્રવાહી સ્વરૂપે ઘણા બધા પ્રવાહીઓ કાર્બનિક સંયોજનોમાં. આપણે જાણીતું સંયોજન એક છે એસેટિક એસિડ, આપણે જોયું હતું, બરાબર, એસેટિક એસિડ. તો એસેટિક એસિડ જે છે એની અંદર આપણે સૂત્ર કદાચ તમને યાદ હોય તો CH3COOH, આવું આપણે સૂત્ર લખતા. આવા ઘણા એસિડ છે, ઘણા. તો આપણે જાણીતું હોય એવું એક લખ્યું કે પુષ્કળ પ્રમાણની અંદર છે, આપણે આવશે પછી બધા પ્રવાહી સ્વરૂપની અંદર હોય. ઘન સ્વરૂપે ખાંડ છે, ગ્લુકોઝ છે, એ બધા ઘન સ્વરૂપે, જેમ કે ગ્લુકોઝ છે એનું સૂત્ર છે EC6H12O6 છે, બરાબર. તો એની અંદર આ કાર્બન આવ્યું, એટલે બધાએ ઘન સ્વરૂપે. કોલસો સી, પ્યોર કાર્બન. વાયુ સ્વરૂપે, તો વાયુ સ્વરૂપે અહીંયા વાયુ આપણે લખ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, એટલે એ બધા વાયુ સ્વરૂપે. એટલે ત્રણેય અવસ્થાની અંદર કાર્બન જોવા મળે છે. ઘન હોય છે, પ્રવાહી હોય છે, વાયુ પણ હોય છે. જો અદ્વિતીય સંયોજન એટલે અદ્વિતીય કોને કહેવાય? કે એના જેવું બીજું કોઈ નહીં, વન એન્ડ ઓનલી વન કાર્બન, એને અદ્વિતીય કહેવાય. ઓલવેઝ ફર્સ્ટ, વન એન્ડ ઓનલી વન. એટલે ત્રણેય સ્વરૂપે જોવા મળે, બરાબર. ઘણા બધા ફાયદા છે અને ઘણા બધા ઉપયોગો છે. પાણીની અંદર અદ્રાવ્ય કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય હોય છે, બરાબર. પાણીની અંદર કોલસો નાખો તો દ્રાવ્ય થતો નથી, બરાબર. પણ કાર્બનિક દ્રાવકો હોય, એના પોતાના સંયોજનોના દ્રાવકો હોય તો એની અંદર એ દ્રાવ્ય થાય છે. એટલે બીજો ગુણધર્મ છે એ દ્રાવ્યતાનો આવ્યો. પહેલો અવસ્થાનો આવ્યો, બીજો દ્રાવ્યતાનો, કે પાણીમાં અદ્રાવ્ય હોય પણ કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય હોય છે. ત્રીજો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ એટલે આપણને ખબર હોય કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી થઈ જાય એ તાપમાનને ગલન બિંદુ કહેવાય, અને જે તાપમાને પ્રવાહીમાંથી વાયુ થઈ જાય એને ઉત્કલન બિંદુ કહેવાય. તો કાર્બનિક સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એકદમ નીચા હોય છે. નીચા હોવાનું કારણ શું? તો કે આંતર આણવીય આકર્ષણ બળ, એક અણુને બીજા અણુ સાથે જે આંતર આણવીય આકર્ષણ બળ હોય એ એકદમ ઓછું હોય. એટલે આકર્ષણ બળ ઓછું હોય તો ઓછા બળને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. ઓછી ઉર્જાની જરૂર પડે એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. જ્યારે સામાન્ય ધાતુઓના ગુણધર્મ આપણે ધાતુના પાઠની અંદર જોયું કે લોખંડ છે તો કેટલું બધું એનું ગલન બિંદુ હોય, બરાબર છે. વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીમાં ઓગાળવું પડે ત્યારે એ ઓગળે. એટલે આની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એકદમ નીચા હોય છે. એટલે બધા સાવ નીચા ન હોય, બરાબર, પણ બીજાની સાપેક્ષે, ધાતુઓની સાપેક્ષે ઘણા નીચા હોય છે. એનું કારણ આંતર આણવીય આકર્ષણ બળ છે કે એ ઓછું હોય એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય છે. પછી વિદ્યુતના અવાહક હોય છે, બરાબર. કાર્બનિક સંયોજનો જેમ કે પ્લાસ્ટિક છે તે વિદ્યુતનું અવાહક હોય એટલે જ તે વાપરવામાં આવે છે. પ્લાસ્ટિકની ભૂંગળીની અંદર વાયરિંગ કરવામાં આવે, બરાબર છે. અથવા આ બધા જે સ્વિચ બોર્ડ ને બધું આવે છે એ પ્લાસ્ટિકનું આવે છે. તો વિદ્યુતના એ અવાહક હોય છે, ઉષ્માના પણ અવાહક હોય છે. તો આટલા એના ગુણધર્મ છે. અવસ્થાનો પહેલો ગુણધર્મ, બીજો ગુણધર્મ એની દ્રાવ્યતાનો, ત્રીજો ગુણધર્મ ગલન બિંદુ ઉત્કલન બિંદુનો, અને ચોથો ગુણધર્મ એની વાહકતાનો. એટલે આપણે જ્યારે ફટાફટ વાંચતા હોય ત્યારે આવી રીતે યાદ રખાય. પહેલો અવસ્થા, બીજો દ્રાવ્યતા, ત્રીજો ગલન બિંદુ ઉત્કલન બિંદુ, અને ચોથો એની વિદ્યુત વાહકતા. હવે આવે છે એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બનની ચતુઃ સંયોજકતા સમજાવો. ચતુઃ સંયોજકતા એટલે કાર્બન છે એની સંયોજકતા કેટલી હોય એ સમજાવવાની છે. તો કાર્બનની અંદર આપણને ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે એ 6 છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે આવી રીતે લખી શકીએ 2, 4.
બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા. છેલ્લી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન. કક્ષાના નામ આપીએ તો કે એલ 2 કક્ષા છે. એ 2 કક્ષાની અંદર છેલ્લી કક્ષા એલ એમાં 4 ઇલેક્ટ્રોન હોય છે. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, ટોટલ 6 ઇલેક્ટ્રોન. એટલે પહેલો મુદ્દો આ આપણે લખવાનો કે પરમાણુ ક્રમાંક એનો 6 છે, ઇલેક્ટ્રોન રચના 2 4 છે, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે આપણે પહેલા લેક્ચરની અંદર જ્યારે કેમિસ્ટ્રી શરૂ કર્યું ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ સંયોજન, કોઈ પણ તત્વ જે છે એ કોઈ પણ તત્વ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે. કોઈ પણ તત્વ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે તો આપણે આવર્ત કોષ્ટકની અંદર આપણે 1 થી 20 સુધીના જે તત્વો છે એની વાત કરીએ તો 1 થી 20 સુધીના તત્વોમાં આટલા તત્વો છે એ આપણે નિષ્ક્રિય વાયુ તરીકે આવે છે. 2 નંબર આવે છે હિલિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના ખાલી 2 છે. પછી 10 નંબર આવે છે નિયોન, તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. અને પછી 18 નંબર એક આવે છે આર્ગોન, એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 છે. આપણે 1 થી 20 સુધીના તત્વોની વાત કરીએ તો એની અંદર 3 નિષ્ક્રિય વાયુ આવે છે. હવે કોઈ પણ તત્વ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે તો અહીંયા આ 6 નંબર છે. તો 6 નંબરની વાત કરીએ તો એને 2 નંબરે નજીક પડે અને એને 10 નંબરે નજીક પડે. 6 માંથી તમે 4 બાદબાકી કરી નાખો તો હિલિયમ થઈ જાય 2 નંબર. 6 માં 4 ઉમેરી દો તો નિયોન થઈ જાય 10 નંબર. એટલે આને ગુમાવવું પોહાય નહીં અને મેળવવું પોસાય નહીં. કેમ? આપણી સાદી ભાષામાં કહીએ તો 4 ઇલેક્ટ્રોન કોઈ આપે નહીં, 4 કોઈ મેળવે નહીં. બરાબર છે? આપણી પાસે 10 રૂપિયા હોય અને આપણે ભિખારી કોક હોય, આપણે માગતો આવે, પછી આપણને એમ કે 8 રૂપિયા આપી દો, તો આપણે આપી દઈએ? 2 રૂપિયા આપી દઈએ, બરાબર? 8 ન આપી દઈએ. એના જેવું છે. પોતે ઓછા રાખીને ઝાઝા કોઈને આપી દઈએ નહીં, એવી રીતે ઝાઝા કોઈ સ્વીકારે નહીં. આપણે 10 લાખ રૂપિયાનો ધંધો કરવો હોય, બરાબર, અને પછી બેંક પાસે જાય ને એમ કે 10 લાખ રૂપિયાનો ધંધો કરવો છે, 8 લાખની લોન આપો, તો ના પાડી દે. 50% સુધી આપે, બહુ સારી ઇમેજ હોય, ક્રેડિટ હોય, 60-70% સુધી આપે, પણ કોઈ 90% આપી દે નહીં. તો અહીંયા એવી વાત છે કે ઝાઝા ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે, ઝાઝા ઇલેક્ટ્રોન મેળવી ન શકે, તો નજીકના નિષ્ક્રિય વાયુ સુધી કઈ રીતે પહોંચે એ પ્રશ્ન છે. બરાબર? હવે રાસાયણિક દ્રષ્ટિએ જોઈ લઈએ કે શા માટે ગુમાવે કે મેળવે ન શકે. પહેલો તો મુદ્દો શું લખવાનો? બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. હવે જો મેળવે તો શું પ્રોબ્લેમ થાય છે કે 4 ઇલેક્ટ્રોન મેળવે તો C-4 આયન બને, C-4 ઋણ આયન બને. હવે ઋણ આયન બને તો તકલીફ શું થાય કે આ જે કાર્બન છે, બરાબર, એ કાર્બનનું આપણે જોઈએ તો એની અંદર 6 પ્રોટોન હોય, 6 ઇલેક્ટ્રોન હોય અને 6 ન્યુટ્રોન હોય. બરાબર? હવે આ ન્યુટ્રોન છે એને તો કોઈ વિદ્યુત ભાર નથી, એટલે એને તો આપણે ગણતા નથી. આ છે એ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે. એના પરમાણુની આપણે સંરચના જોઈએ છીએ. તો જો C-4 બનાવે તો એને શું કરવું પડે? તો 4 ઇલેક્ટ્રોન મેળવા. 4 ઇલેક્ટ્રોન જો મેળવે, બરાબર, તો શું થાય? તો કે 4 મેળવે એટલે એની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 6 પ્રોટોનની અંદર કોઈ વધારો થતો નથી, પણ એણે 4 ઇલેક્ટ્રોન મેળવ્યા. 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 10. એટલે અહીંયા આગળ જો એ +4 થાય, +4 ઇલેક્ટ્રોન કરે તો સંખ્યા થઈ જાય 10 ઇલેક્ટ્રોનની. હવે 10 ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય તો સામે પ્રોટોન તો 6 ના 6 જ રહે.
તો ઋણ વિદ્યુતભાર વધી જાય, ધન વિદ્યુતભાર ઘટી જાય, તો પરમાણુ તટસ્થ રહી શકે નહીં અને પરમાણુ કાયમ તટસ્થ હોય છે. તો ન્યુક્લિયસને 10 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડી જાય, 10 ઇલેક્ટ્રોનને સમાવી શકે નહીં. બરાબર. આવી રીતે જો 4 ગુમાવે, બરાબર, ધારો કે પ્લસની બદલે અહીંયા -4 થઈ ગયા, -4 થઈ ગયા તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? તો કે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો 2 ઇલેક્ટ્રોન થઈ જાય તો ધન વિદ્યુતભાર વધી જાય અને ઋણ વિદ્યુતભાર ઘટી જાય. તો જો 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી અને C4+ બનાવે ધન આયન, તો શું થાય? તો કે 6 પ્રોટોન ધરાવતું જે ન્યુક્લિયસ છે, બરાબર, એ 2 ઇલેક્ટ્રોનને જો એને સમાવવા હોય તો પુષ્કળ પ્રમાણની અંદર ઉર્જા પ્રાપ્ત કરવી પડે. પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત કરે તો જ એ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકે, કારણ કે ધન વિદ્યુતભાર વધી જાય. તો મોટા પ્રમાણમાં ઉર્જા જોઈએ, એટલે એને ગુમાવવું કે મેળવવું પોસાય એવું છે નહીં. તો શું કરવું? તો કે કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુની સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુની સાથે, ફરીથી સાંભળજો, કાર્બન બીજા કાર્બનની સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુની સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બાહ્યતમ કક્ષા એટલે આ 4 અને બાહ્યતમ કક્ષા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એ ભાગીદારી કરી અને એ જાત જાતના અણુઓ છે એ બનાવે છે. કેમ કે અહીં આપણે જોઈએ તો કાર્બનના 6 પરમાણુ તો પોતાના પરમાણુ સાથે જોડાય છે, હાઇડ્રોજન સાથે પણ જોડાય છે, ઓક્સિજન સાથે પણ જોડાય છે. અહીંયા તે સેમ વસ્તુ છે. એટલે કાર્બન બીજા કાર્બન પરમાણુની સાથે કે અન્ય તત્વના પરમાણુની સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એટલે જે અણુઓ બને એ અણુઓ જે બંધથી બન્યા એ બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. સહસંયોજક બંધ છે એ 9મા ધોરણની અંદર તમે ભણી ગયા હશો. એટલે આ સહસંયોજક બંધ છે એ બને છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. અને આ સહસંયોજક બંધથી જોડાય એટલે 4 ઇલેક્ટ્રોન જો એને જોતા હોય તો સામેવાળા તત્વમાંથી મળે. 4 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો એ 4 ઇલેક્ટ્રોન ઓલા તત્વમાં ગણે. તો ભાગીદારી આપણને ખબર છે કઈ રીતે થાય છે કે ભાગીદારીને ઇલેક્ટ્રોન હોય એ બંને તત્વના ગણાય. ભાગીદારીને ઇલેક્ટ્રોન બંને તત્વના ગણાય. જેમ કે અહીંયા કાર્બન છે, બરાબર, એ કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન 2, 4 છે. હવે ધારો કે એમ કે આપણે ઓક્સિજન સાથે ભાગીદારી કરવી છે તો ઓક્સિજનનો નંબર 8 છે, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 6. તો આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો હવે શું કરવાનું? તો કે આને તો 4ની જરૂર છે, તો 2 ઓક્સિજનની સાથે ભાગીદારી કરે. આને બાહ્યતમ કક્ષા જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય ઓક્સિજનને, તો આના જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો અહીંયા 6 છે, તો 6 છે તો એને +2ની જરૂર પડે. આને તો 4 છે એટલે એને +4ની જરૂર પડે. એટલે ±4, આને માઇનસ ન આવે, આને પ્લસ જ આવે, 2ની જરૂર પડે, આને 4ની જરૂર પડે. તો આ શું કરે? તો કે કાર્બનનો એક પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુની સાથે ભાગીદારી કરે. જેમ કે આ કાર્બન હોય તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન આવી રીતે મૂકી દીધા હોય કે આ 4 ઇલેક્ટ્રોન છે એ કાર્બનના. તો ઓક્સિજન શું કરે? તો કે ઓક્સિજનના 2 પરમાણુ, કેટલા પરમાણુ આવે? 2 પરમાણુ. અને 2 પરમાણુ છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે.
એક આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બીજો ઓક્સિજન બીજા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 4. એટલે એક કાર્બનની સાથે 2 ઓક્સિજન સંયોજાય, એક કાર્બનની સાથે 2 ઓક્સિજન સંયોજાય. તો એક કાર્બનની સાથે 2 ઓક્સિજન સંયોજાય અને જે તત્વ બને છે, જે પરમાણુ અણુ બને છે, જે અણુ, એ અણુને આપણે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, CO2. એક કાર્બન 2 ઓક્સિજન. 2 ઓક્સિજનની જરૂર કેમ પડી? તો કે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે, બીજો ઓક્સિજન બીજા 2ની ભાગીદારી કરે. ટોટલ ઓક્સિજનના ઇલેક્ટ્રોનની ભાગીદારીની સંખ્યા થઈ ગઈ 4 અને ઓક્સિજન થઈ ગયા 2, અને કાર્બન એ બાજુ એકલો જ હોય, એકલો પોતે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે કાર્બનની સાથે ઓક્સિજન સંયોજાય, અને ઓક્સિજન સંયોજાય અને એ પછી જે અણુ બને એનું નામ બને CO2, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો આવી રીતે ઘણા બધા અણુઓ છે એ કાર્બનિક સંયોજનો હોય છે અને એ બને છે. તો આ બધા અણુઓ છે એની જે સંરચના છે એ કેવી રીતે થાય છે એ આપણને આ પાઠની અંદર બતાવેલું છે. એમાં હાઇડ્રોજનનો અણુ છે, નાઇટ્રોજનનો અણુ છે, ઓક્સિજનનો અણુ છે કે જે પોતે પોતાના પરમાણુના ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરી અને બંધ બનાવે છે. બરાબર. તો આ બધા અણુઓની જે રચના છે એ આપણને પરીક્ષાની અંદર પણ પૂછે છે. તો આ અણુઓની રચના છે એ હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું. બરાબર. તો આજના લેક્ચરમાં તમારે 3 પ્રશ્ન યાદ રાખવાના. પૃથ્વીના પોપડામાં કાર્બન, વાતાવરણમાં એનું પ્રમાણ, કાર્બનિક સંયોજનોના ગુણધર્મો અને કાર્બનની ચતુઃસંયોજકતા. બરાબર. તો આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું.